હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું નાચોસ. તો નાચોસ બનાવવા માટે મકાઈનો લોટ અને મેદો બંને સરખી માત્રામાં લઈ લીધા છે. એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચાટ મસાલો એડ કરીશું. તો 2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દીધો છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને મોણ દઈ દેવાનું છે. ખૂબ જ સરસ રીતે મોણ દેવાનું છે. તો આ રીતે આપણે મોણ દઈ દઈશું. આ રેસીપી મારા સિસ્ટર ઇન લો રેડી કરી રહ્યા છે. એમના હાથની આ રેસીપી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. તો જ્યારે એ આવે ત્યારે એમની પાસે અમે આ રેસીપી બનાવડાવીએ છીએ. તો આજે આપણે વિડીયો પણ શૂટ કરી લીધો છે. તો જો તમારે પણ આ રેસીપી બનાવવી હોય તો વિડીયો જોઈને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને થોડો લોટ આપણે મિક્સ કરતા જવાનું છે અને આનો લોટ બાંધી લઈશું. આનો લોટ આપણે વધારે કઠણ અને વધારે ઢીલો પણ નહીં, એવો મીડિયમ રાખવાનો છે. તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો બધો જ લોટ આપણે આ રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ થઈ ગયા બાદ આપણે એમાં થોડું એવું તેલ એડ કરી અને લોટને આ રીતે મસળી લેવાનો છે. ખૂબ જ સારી રીતે આને મસળવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે એમાંથી ગુંડલા બનાવી લઈશું. તો મીડિયમ સાઇઝના આપણે આમાં ગુંડલા બનાવવાના છે. તો આ રીતે એને બનાવી લઈશું. ત્યારબાદ એને પ્રેસ કરી લઈશું. બધા જ ગુંડલાને આ રીતે રેડી કરી દઈશું. તમે ઈચ્છો તો આમાં થોડી હળદર પણ એડ કરી શકો છો લોટ બાંધતી વખતે, જેથી કરીને એકદમ બહાર જેવો એનો લુક આવે. તો આ રીતે આપણે પાતળી અને મોટી એવી રોટલી બનાવી લેવાની છે. જે રીતે રોટલી વણીએ બિલકુલ એવી જ રીતે આને વણી લેવાની છે. તો આ રોટલી વણીને રેડી છે. હવે આ રોટલીને આપણે કટ લગાવી દેવાનો છે. તો સારી રીતે વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચપ્પુની મદદથી આપણે આ રીતે એને કટ લગાવી દઈશું. તો આ નાચોસનો શેપ આવી ગયો છે. હવે એક કાંટાવાળી ચમચી લઈશું અને આ રીતે એમાં હોલ પાડી લઈશું. તો આ રીતે બધા જ નાચોસને આપણે વણી અને કટ કરી લેવાના છે. હવે જ્યાં સુધી નાચોસ રેડી થાય ત્યાં સુધી આપણે ઓઇલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. અને ઓઇલ ગરમ થઈ ગયું છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ. તો થોડો એવો લોટ આપણે આમાં એડ કરીશું. લોટ ઉપર આવી ગયો છે, મતલબ તેલ ગરમ થઈને તળાવવા માટે રેડી છે. તો આ રીતે થોડા નાચો એડ કરીશું અને એને અલટ પલટ કરી અને સારી રીતે ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી એવા નાચોસ રેડી છે. એને એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડા નાચોસ પર આપણે આ રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી અને મિક્સ કરતા રહેવાનું છે, જેથી ગરમ નાચોસની અંદર જ તે ચાટ મસાલો છે એ સારી રીતે મિક્સ થઈ જાય. તો આ નાચોસ રેડી છે ફ્રેન્ડ્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.